નર્મદા ભુવનના પહેલા માળે સેંકડો અરજદારો વહેલી સવારથી જ આવી પહોંચ્યા। ધીમી ગતિએ કામ ચાલતા અરજદારો મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં રેશન કાર્ડનું કેવાયસી કરાવવાની મોકળ અટકાવવાનું નામ નથી લેતી। રોજ નર્મદા ભુવનના પાછળ મોટી મોટી કતારો લાગે છે। વિતેલા કેટલાય દિવસોમાં તો લાંબી કતારોમાં ઉભા રહ્યા બાદ પણ સર્વર ધીમી ગતિએ ચાલતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। તો હવે કેવાયસીના કારણે બાળકોનું ભણવાનું પણ બગડી રહ્યું છે, છતાં આ કાર્ય જલ્દીથી પૂર્ણ થાય તેવો કોઈ રસ્તો હાલ જણાતો નથી। આજે જે તે તંત્રના કામના દિવસે સમયસર લોકોને સુવિધા આપી શક્યું નથી। સાથે નર્મદા ભુવન ખાતે અરજદારો વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહે છે, ત્યારે કેવાયસી કરાવવા માટે સિનિયર સિટીઝન અને પગના દુખાવાના દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અરજદારોએ મીડિયા સમાજ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે શાળાના બાળકો માટે વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી હતી। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।